अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ઘણા કેમ એવું કે અહીંના કરેલા અહીંયા ભોગવને ભોગવીને છે, એટલે સંચિત કર્મોને બધા કર્મો હોય ને, એટલે વ્યાજના સંચિત આ કોઈને કઈ પ્રોબ્લેમ હોય કે કોઈને કઈ હોય તો એ લોકો કેવું કે અહીંના કર્મ અહીંના ભોગવવાના એમ, તો તેનું એ કરું કે આપણે વી બિલીવ કે આપણા જે કર્મ હોય તે આપણે લાસ્ટ કર્મ ગયા ભાવના જન્મના જે કર્મ હોય તે આપણે અત્યારે ભોગવતા હોઈએ, તો કેમ ઘણા એવું કે અત્યારના આ જન્મના કર્મ આ જન્મ જ ભોગવ્યા છે। જો કહું, કર્મ બે પ્રકારના હોય। એક કર્મ એવા હોય છે કે જે ગયા અવતારના આ અવતારમાં ભોગવીએ, એક કર્મ એવા છે કે આ અવતારના આ અવતારમાં ભોગવીએ। પણ આ અવતારમાં ભોગવીએ છે ને એ ખરેખર કર્મ નથી, પણ કર્મ ફળનું ફેસીસ છે। ફેસીસ ખ્યાલ આવ્યો? સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4 ના સમજાય? દાખલો આપો। દાખલા તરીકે આપણું તકદીર સારું હોય તો હસબન્ડ સારા મળે, પછી 5 વર્ષ પછી વાંકા થઈ જાય। બોલતા નથી બધા નહીં, એટલે હું એમ કહું છું કે તમે શું કરી શકો। હવે આપણે જરા એમ લાગે કે આજે હસબન્ડ કહેવાય, તો ખાલી એક્ઝામ્પલ આપું છું, એટલે કોઈ એવું ખોટ ના લગાડશો હસબન્ડ વાઈફ માટે, આ તો ખાલી વ્યવહારથી વાત કરું છું એક્ઝામ્પલ માટે। તો આપણે શું કરવાનું એ આપણે લઈને જાય છે। હવે આપણને લાગે કે ના અત્યાર સુધી તો સારા હતા ને હવે કેમ ખરાબ થઈ ગયા, એવું ખરાબ થયા નથી, એ સારા હતા એ ખરાબ થયા એ આપણા કર્મના હિસાબ છે। શું છે? ભેગા થયા ત્યારથી હિસાબ શરૂ થયો। શું થયો? પૂરો નથી થયો। આ તો મા બાપ શું કે લગ્ન કર્યા એટલે પતી ગયું, એટલે અમે કોઈ પત્યું નહીં, હવે શરૂ થયું। સાચે કહું છું, સમાજમાં લોકો લગ્ન કર્યા એટલે હવે આપણું પતી ગયું, એટલે મેં કીધું પતિ નહીં શરૂ થયું, હવે પૈણાયા એટલે પતી ગયું નથી કેતા વ્યવહારમાં આપણે, નહીં આ તો શરૂ થયું હવે લાઈફ। એટલે કહેવાનો મતલબ આખું આપણું જીવન જન્મથી મોત સુધી એ કર્મ ફળ જ છે। એને રામકૃષ્ણ મહાવીર પણ બદલી શક્યા નતા, અને ફળના સ્ટેપ છે। શું છે? પણ એ સ્ટેપ એ ફળનો જ એક ભાગ છે। આજે હસબન્ડ ને વાઈફ ઇન્ડિયામાં રહેતા હોય અને નક્કી કર્યું હોય વાઈફે હસબન્ડે કે જિંદગીમાં બહારનું ખાવું નહીં, જેવું હોય તેવું પણ ઘરનું જ ખાવું, એવી એક દરેક વ્યક્તિની પોતાની અન્ડરસ્ટેન્ડિંગ હોય, બરાબર છે? રોજ બચારા ઘરનું જ ખાતા હોય, જેવું બનાવે પણ ખાય, આવો એની પ્રકૃતિ હતી કે બહારનું હોટલનું નહીં ખાવું હોય ને કોઈની વિચારસરણી। હવે થયું એવું કે 5-7 વર્ષ તો નીકળી ગયા ઘરનું ખાવામાં, પણ એક દિવસ વાઈફ બીમાર પડી એટલે એના ઘેર ગઈ, મા બાપના ઘેર ગઈ। હવે આ ભાઈને 1.5 મહિનો બહારનું ખાવું પડ્યું। પાછા અહંકારી એવા કે નહીં હું કોઈના કે સગાવાળાને ઘેર ના જવું, એવા હોય ને તો ના જાય, એટલે પછી એ વખતે ફરજિયાત હોટલમાં જવું પડ્યું। કેવું? ઈચ્છા નથી પણ શું થાય, હવે એક બાજુ ઘરમાં બનાવતા નથી, એક બાજુ હું કોઈના ઘેર જવું નહીં સગાવાળાને, તો પછી બીજો કયો ઓપ્શન છે? બહાર જ ખાવું પડે ને, દેટ ઇઝ ધ ઓનલી ઓપ્શન। એટલે બહારનું ખાવા મળ્યા। એમ કરતા 1.5 મહિનો બહારનું ખાધું, હોટલનું ચટાકેદાર। કેવું? હા, અંદર કેવું હતું એ ખબર નહીં, શાક હળેલું હતું કે હા, પણ ચટાકો તો સારો હતો જ, ભલે હળેલું હોય તો વાંધો નહીં, કારણ કે એ દેખાય નહીં ને, દાળ ભરે ગરમ કરી કઈને આપે અઠવાડિયે પેલા તો ચાલે, શાક ગરમ કરીને આપે ચાલે, ખ્યાલ દેખવામાં ગરમ હોવું જોઈએ, અંદર ભલે ગુણ કેવા હોય। 1.5 મહિનો ખાધું એટલે ભાઈને પછી મરડો થઈ ગયો। શું થઈ ગયો? ના સમજાય, ના સમજાય? મરડો, યુ નો ધ મરડો?
મરડો એટલે અપચો થઈ જાય, બધું પેટની ગડબડ થઈ ગઈ. કબજિયાત કરતા થોડું ભારે કહેવાય મરડો એટલે. પછી બહુ પેન થાય, બધું ગેસ ને બધું થાય પછી તો. પછી મરડો થઈ ગયો. મરડો થયા પછી પાછી વાઈફ ઘેર આવી, પછી આમનું દવાખાનું શરૂ થયું. શું થયું? દવાખાનું શરૂ થયું. ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે દવા લખી આપી અઠવાડિયાની, ના સારું થયું. બીજા ડોક્ટર પાસે ગયા, બીજા ડોક્ટર પાસે ગયા, દવા લીધી, સારું થઈ ગયું. તો બહારનું ના ખાવાનું નિયમ એ પણ એની પ્રકૃતિ લઈને આવ્યા હતા. ઘરનું ખાવાનું એવું નક્કી કર્યું હતું. વાઈફને ત્યાં જવું પડ્યું, એ પણ કર્મનું ફળ. બહારનું ખાવું પડ્યું, એ પણ કર્મનું ફળ. માદા પડ્યા તે કર્મનું ફળ. ડોક્ટર પાસે ગયા ને ના હાજા થાય તે કર્મનું ફળ. ને બીજા પાસે ગયા ને હાજા થાય તે કર્મનું ફળ. હવે સમજી ગયા? આ બધા આખું પેકેજનું કર્મ ગયા અવતારનું છે, આજનું કશું. સમજી ગયા તમે? ફ્રોમ બર્થ ટુ ડેથ યોર હોલ લાઈફ ઇઝ પ્રીડેસ્ટિન્ડ. એ તમે બિલીવ કરો કે ના કરો, પણ પ્રીડેસ્ટિન્ડ છે. તમે એમાં કંઈ પણ ફેરફાર કરવાનું સામર્થ્ય ધરાવતા નથી, કારણ કે એક્ઝામ આપી દીધી છે છેલ્લા શ્વાસ સુધીની. ક્યાં સુધીની? આ તો રિઝલ્ટ જ છે. હવે રિઝલ્ટ ભોગવતા ભોગવતા નવી એક્ઝામ અંદર આપો છો, વિથ યોર ગુડ ઓર બેડ ઇન્ટેન્શન. At that way you create the new cause for the next birth, but not with your mind, speech and action. આ મન વચન કાયાથી નવા કર્મ બંધાતા નથી, ભાવથી બંધાય છે. જેનો ભાવ બગડ્યો એનો સમજાય છે? જેની ક્રિયા બગડી એનો ભાવ ના બગડ્યો. લાખો લોકોની હિંસા કરનાર રામ એ જ ભાવે મોક્ષે ગયા, બોલતા નથી. ના આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ, બોલતા નથી. સમજાય છે? એવું એટલે કર્મને સમજ્યા નહીં ને આપણે. કર્મ કોને કહેવાય એ જ ખબર ના પડી. આટલા બધા ધર્મ પાળ્યા, શાસ્ત્રો વાંચ્યા, ધર્મગુણોને સાંભળ્યા, પણ પાયો જ ના ખબર પડી કે કર્મ કોને કહેવાય અને કર્મ ફળ કોને કહેવાય.